નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએપીસી વક્તનું હાર્દિક સ્વાગત છે। હું છું અમરદીપ જાની મકવાના। તો સકરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં રખડતા ઢોરોને આખરે પાલિકાએ પાંજરે પૂરવાની કવાયત કરી। વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટેના પ્રયાસો। અંકલેશ્વરમાં એલસીબી પોલીસે 4 વ્હીલ ગાડીની પાછળની નંબર પ્લેટમાંથી ચોરખાનું ઝડપી પાડ્યું। નંબર પ્લેટની પાછળ બનાવેલા ચોરખાનામાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। ભરૂચમાં દારૂ ઉલુમ માટલીવાલામાંથી ઝડપાયેલા 2 આતંકીઓની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 માસ પહેલા જ માટલીવાળા દારૂ ઉલમમાં આવ્યા હોવાના અહેવાલો। ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજના જન્મદિવસની ઉજવણી। ભરૂચ જિલ્લાના ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ। જંબુસર તાલુકાના સારોદ ગામમાં વેડજ પોલીસે ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યાના મામલે કાર્યવાહી કરીને 4 આરોપીઓને દબોચ્યા છે। પોલીસે 40.94 કિલો ગૌમાંસ તેમજ અંદાજે 1,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ સલીમ ફીચા અને રફીક મોહમ્મદ બોકરનો સમાવેશ થાય છે। પોલીસે ઘટના સ્થળેથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસની કટિંગમાં વપરાતા છરા, ચપ્પા તથા લાકડાના ટીમ્બલા એટલે કે ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોટરસાયકલો પણ કબજે કરવામાં આવી છે। સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરી 4ની ધરપકડ કરી લીધી છે। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં તળાવમાં મગર દેખાતા છેલ્લા કેટલાય દિવસોથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। મગરના કારણે ગામ લોકો તળાવની આસપાસ જતા પણ ગભરાઈ રહ્યા છે। ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। સતત 7 દિવસ સુધી વન વિભાગને નજર રાખી કામગીરી હાથ ધરી હતી। આખરે 7મા દિવસે અંદાજે 5 ફૂટ લાંબો મગર પાંજરે પૂરાતા સમગ્ર ગામમાં રાહતની લાગણી જોવા મળી છે। વન વિભાગે મગરનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે। મગરને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની તજવીજ આરંભવામાં આવી છે। ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગીરા પલ જેસલનાઓએ સારવાર હેઠળ હોય અને તેણીએ આક્ષેપ કર્યો છે કે તેણીની પ્રથમ ફોન કરીને બોલાવી તેણીને મારેલ અને ઈજાગ્રસ્તને આકૃતિ અને સંસ્કૃતિ સહિત 10થી વધુના ટોળાએ ગંભીર પ્રકારે માર્યો હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। તદુપરાંત પલને સિગરેટના દામ પણ આપ્યા હોવાના આક્ષેપો કર્યા છે। આ બાબતની જાણ માતા પિતાને કરતા દીકરીના શરીર ઉપર ડામ અને અન્ય નિશાન જોઈને આકૃતિ અને સંસ્કૃતિને ટ્યુશને જતી વેળાએ રસ્તામાં રોકી પલને બંને યુવતીઓ પાસેથી બદલો લેવાનો પ્રયાસ થતાં પોલીસે ગુનો દાખલ કરતા પલને પણ 10થી વધુ ટોળાએ મારી સિગરેટના ડામ આપ્યા હોવાના આક્ષેપ મામલે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હોય અને તેના મામાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી કરી હોય અને પલ ઉપર હુમલો કરનાર 10થી વધુ લોકોની ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભરૂચના નિકોડા બેટ ગામમાં ગૌચર તરીકે અનામત સર્વે નંબર 12 અને 13ની જમીન બોટનિકલ ગાર્ડન માટે ફાળવવા ગ્રામ પંચાયતના 18/7/2026ના ઠરાવ સામે ગામના માલધારીઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં આરોપ લગાવ્યો છે કે આ ગૌચરની જમીનનો વર્ષોથી ગામના અંદાજે 3000થી વધુ ગાયો, ભેંસો અને અન્ય ઢોર ઢાંખરના ચરિયાણા માટે ઉપયોગ થાય છે। ઉપરાંત નર્મદા નદીમાં પૂર કે રેલની સ્થિતિ ઊભી થાય ત્યારે પણ ગામના લોકો અને તેમના પશુઓ માટે આ ઊંચાઈ પર આવેલી જમીન સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે। ગ્રામજનોનો આક્ષેપ રહ્યો છે કે ગ્રામ પંચાયત દ્વારા પૂરતી ચર્ચા કે ગ્રામજનોની સંમતિ વિના તાત્કાલિક બેઠક બોલાવી ગૌચરની જમીન ઉપર બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે। તેમણે દાવો કર્યો છે કે ગૌચરની જમીનનો હેતુફેર સરકારના નિયમો અને જાહેર હિતની ભાવના વિરુદ્ધ છે। આ મુદ્દે ગામના રહેવાસીઓએ ઠરાવ રદ કરવાની માંગ સાથે ગૌચરની જમીન અંગે કોઈપણ પ્રકારની મંજૂરી ન આપવા માંગ કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું છે। મારું નામ દીપકભાઈ ભગુભાઈ આહિર છે। હું નિકોડા બેટમાં વસવાટ કરું છું પશુપાલનનો વ્યવસાય સાથે। અને જે નિકોડા બેટમાં ગૌચર જગ્યા આવેલી છે એ જગ્યા પર અમે ગાય ભેંસ ચરાવવા જઈએ છીએ અને ત્યાં અમારે જ્યારે પૂર આવે છે નદીમાં ત્યારે એ જગ્યા અમારે નીચે પાણી ભરાતા ઉપર અમે ત્યાં રોકાણ કરીએ છીએ અને આ જે પંચાયતે ઠરાવ કરીને આપેલો છે એ અમારે રદ કરવો છે। એને એ ગ્રામ સભા બોલાવ્યા વગરના ડાયરેક્ટ ઠરાવ કરેલો છે પંચાયતે અને એ જગ્યા ના હોય તો અમારે તો આહિર સમાજ અને આદિવાસી સમાજને ત્યાં રહેવાનું મુશ્કેલ છે। પછી બીજે કઈ જગ્યા એવી અમારી પાસે છે નહીં ને નિકોડા ગામમાં પણ એ જગ્યા
એવી નથી કે અમે ત્યાં અમારું પશુપાલન રાખી શકીએ. ભરૂચ જિલ્લા BMS ડોક્ટર્સ એસોસિએશન તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પ દરમિયાન સવારે 10 કલાકથી બપોરના 1 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ હાજરી આપી અને વિવિધ પ્રકારના રોગોનું આયુર્વેદિક તપાસ કરાવી નિષ્ણાંત તબીબો પાસેથી આરોગ્ય અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સારવાર મેળવી દર્દીઓને આયુર્વેદિક જીવનશૈલી, યોગ્ય આહાર વિહાર અને રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી સલાહ આપવામાં આવી છે. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને આયુર્વેદિક સારવાર પદ્ધતિ વિશે જાગૃત કરવાનો તેમજ નિઃશુલ્ક આરોગ્ય સેવા પહોંચાડવાનો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં LCB પોલીસે એક બુટલેગરને દારૂની હેરાફેરી કરતા બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન ઉપર દરોડા પાડી એક 4 વ્હીલ ગાડીમાં ચેકિંગ કરતા પ્રથમ તો પોલીસને કંઈ મળ્યું નહીં, પરંતુ બાતમી પાકી હતી એટલે પોલીસે પણ 4 વ્હીલ ગાડીની પાછળની નંબર પ્લેટના સ્ક્રૂ ખોલીને જોતા બુટલેગરે ચોરખાનું બનાવ્યું હોય તેનો પર્દાફાશ થતા પાછળની નંબર પ્લેટના ચોરખાનામાંથી વિદેશી દારૂના 900 થી વધુ કોટરિયા મળી આવતા બુટલેગર મોહમ્મદ કેફ એઝાઝ અહમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરતા પ્રાથમિક પૂછપરછમાં તેના પિતા એઝાજ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવર બચુ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાની કબૂલાત કરતા આખરે પોલીસે દારૂના જથ્થા સાથે 4 વ્હીલ ગાડી, મોબાઈલ મળી 6,72,586 નો મુદ્દામાલ જપ્ત કરી તમામની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી. જન્મદિવસની ઉજવણી માત્ર પરિવાર પૂરતી સીમિત ન રાખી SP અક્ષયરાજ મકવાણા તેમના માતૃશ્રી અને પરિવારજનો સાથે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે SP અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનોનું સંસ્થા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન પરિવારજનોએ સંસ્થાની મુલાકાત લઈ અહીં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકોએ સુંદર ગીત રજૂ કરી તેમને હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોના નિર્દોષ પ્રેમ અને શુભેચ્છાઓથી સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. આ પ્રસંગે SP અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનોએ અસ્મિતા વિકાસ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી સંસ્થા દ્વારા બાળકોના સ્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં રખડતા ઢોરોને આખરે પાલિકાએ પાંજરે પૂરવાની કવાયત કરી. વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટેના પ્રયાસો. અંકલેશ્વરમાં LCB પોલીસે 4 વ્હીલ ગાડીની પાછળની નંબર પ્લેટમાંથી ચોરખાનું ઝડપી પાડ્યું. નંબર પ્લેટની પાછળ બનાવેલા ચોરખાનામાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ભરૂચમાં દારૂ ઉલુમ માટલીવાલામાંથી ઝડપાયેલા 2 આતંકીઓની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 માસ પહેલા જ માટલીવાળા દારૂ ઉલમમાં આવ્યા હોવાના અહેવાલો. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજના જન્મદિવસની ઉજવણી. ભરૂચ જિલ્લાના ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.